વાવથરા જિલ્લામાં એક ખેડૂત પોતાના 13 લાખ રૂપિયા ભરેલી જે થેલી હતી આ થેલી લઈ ટ્રેક્ટર સંચાલકને આપવા જતો હતો અને તે દરમિયાન રસ્તામાં તે બાઇક ઉપર બેસે છે અને બાઇક ઉપર બેસાડ્યા બાદ આ જે બાઇક સવાર છે આ બાઇક સવાર દ્વારા તેનું જે દુકાન છે આ દુકાનનું શટર ખોલી તેને આ જે ખેડૂત છે ખેડૂતને ત્યાં ગોધી રાખવામાં આવે છે અને આખરે તેના કપડાં ઉતારી તેનો વિડીયો બનાવવામાં આવે છે અને 13 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવે છે અને લૂંટ કર્યા બાદ તેને ધમકી આપવામાં આવે છે કે તું આ વાત કોઈને કહીશ તો આ તારો વિડીયો વાયરલ કરીશ અને આખરે મામલો આ પોલીસ મથકે પહોંચ્યો તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવથરા જિલ્લાની છે। વાવથરા જિલ્લાના વાવ પંથકમાં એક ખેડૂતને 13 લાખ રૂપિયા ટ્રેક્ટર સંચાલકને આપવાના હતા અને આ 13 લાખ રૂપિયા ગોલ્ડ લોન અને પોતાના જે પશુ હતા પશુ વેચીને ભેગા કર્યા હતા। જોકે આ ખેડૂત 13 લાખ રૂપિયા ભરેલો જે થેલી હતી આ થેલી લઈ વાવ ખાતે આ ટ્રેક્ટર સંચાલકને આપવા જતો હતો અને તે દરમિયાન રસ્તામાં એક બાઇક સવાર તેને મળે છે અને કહે છે કે 2 દિવસ અગાઉ જે વોટ્સએપ કોલ કર્યો હતો એ હું જ છું, તો બેસી જા, હું વાવ જઉં છું, તને લેતો છું તેમ કહી આ બાઇક પાછળ આ ખેડૂત બેસે છે અને આ બાઇક હંકારવાનું કામ આ બાઇક ચાલક કરે છે। જોકે રસ્તામાં તેના ઉપર ફોન આવે છે અને કહે છે કે શટરની ચાવી મારી જોડે છે તેમ કહેતાની સાથે આ બાઇક સવાર તેનું બાઇક પાછું વાળે છે અને જે પોતાની દુકાન હતી તે આગળ લઈ જાય છે। જોકે આ શટર ખોલવામાં આવે છે અને શટર ખોલ્યા બાદ અન્ય 1-2 જે શખ્સો હતા આ શખ્સોએ આ ખેડૂત હતો આ ખેડૂતને ધક્કો મારી તેને દુકાનમાં પૂરવામાં આવે છે અને શટર બંધ કરવામાં આવે છે। જોકે શટર બંધ કર્યા બાદ આ અસામાજિક તત્વો છે આ અસામાજિક તત્વો દ્વારા ખેડૂતના કપડાં કાઢવામાં આવે છે અને તેને ઢોરમાર મારવામાં આવે છે। એટલું જ નહીં, અશ્લીલ હરકત કરવામાં આવે છે અને 13 લાખ રૂપિયાની જે થેલી હતી આ થેલીની લૂંટ કરવામાં આવે છે અને આખરે 13 લાખની લૂંટ કર્યા બાદ જે પોતાના મોબાઈલમાં 50,000 હતા તે 50,000 ફોનપે કરવામાં આવે છે, કારણ કે તું નહીં આપે તો તારું આ જે અશ્લીલ વિડીયો છે આ વિડીયો અમે વાયરલ કરીશું તેવી ધમકી આપી અને આખરે આ ખેડૂતને ત્યાંથી લઈ અને આગળ જતાની સાથે બાઇક ઉપર ઉતારી દેવામાં આવે છે અને આખરે ખેડૂતે પોતાના જે પરિવારજનો હતા પરિવારજનોને જાણ કરે છે। જોકે જાણ કરતાની સાથે મામલો પોલીસ મથકે પહોંચે છે। મળતી માહિતી મુજબ વાવ જે પંથક છે આ વાવ પંથકમાં એક ખેડૂતને 13 લાખ રૂપિયા ટ્રેક્ટર સંચાલકને આપવાના હતા અને આ 13 લાખ રૂપિયા ભરેલી જે થેલી ત્યાં લઈ રસ્તે જતો હતો અને રસ્તે જતો હતો તે દરમિયાન બાઇક સવાર મળે છે અને આ બાઇક સવારનું જે નામ છે એ નામ તમને જણાવવાનો પ્રયાસ કરીશું। મસાજી ઠાકોર નામનો એક યુવક હતો તે અને એક તેનો મિત્ર બીજો છે ધનજી હેમાભાઈ પરમાર। આ 2 વ્યક્તિઓ દ્વારા આ જે ખેડૂત છે આ ખેડૂતને જે શટરવાળી દુકાન હતી તેમાં પૂરવામાં આવે છે અને અન્ય એક ઈસમ હતો। આ 3 ઈસમો દ્વારા આ દુકાનમાં પૂરી તેને ગોધી રાખવામાં આવે છે, તેને મારવામાં આવે છે અને 13 લાખ ભરેલી જે થેલી હતી થેલી લેવામાં આવે છે અને થેલી લીધા બાદ તેનો જે મોબાઈલ હતો મોબાઈલ પણ છીનવી લેવામાં આવે છે અને મોબાઈલમાં જે 50,000 હતા 50,000 ફોનપે કરવાની ધમકી આપવામાં આવે છે। આખરે ખેડૂત ગભરાઈ જાય છે અને 50,000 ફોનપે કરે છે। જોકે તમામ બાબતને લઈને જે વાવ પોલીસ મથક છે આ વાવ પોલીસ મથકે મસાજી ઠાકોર અને ધનજી પરમાર અને અન્ય એક ઈસમ વિરુદ્ધ એટલે કે કુલ 3 જે આ ઈસમો છે આ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે છે અને ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જોકે આ તમામ બાબત છે આ તમામ બાબતને લઈને વાવ પોલીસ મથકના પીઆઈનો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે પીઆઈએ કહ્યું કે હા આ પ્રકારની એક ઘટના બની છે અને આ ઘટનાને લઈને અમે પોલીસ ફરિયાદ કરી છે પણ હજુ સુધી આરોપી અમારા હાથમાં આવ્યા નથી અને આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે। જોઈએ આવનાર સમયમાં વાવ પોલીસ ક્યારે આરોપીઓને પકડે છે અને કેવી કાર્યવાહી કરે છે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ થરાદ।